હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની, અગ્નિ પરીક્ષા. શ્રેષ્ઠના જીવનમાં કેવું તોફાન આવ્યું? શું જીવન કુદરતની ગોદમાં આવેલો સુંદર, મનોહર પહાડી માર્ગ નથી, જ્યાં માણસ કુદરતે આપેલી ભેટનો આનંદ માણતા પોતાના પ્રિયજનો સાથે ખુશીથી આગળ વધે છે? પછી અચાનક એક વાંકા વળાંક પર ભૂતકાળ તરફ જતો એક સાંકડો રસ્તો તેની ખુશીનો નાશ કરતો દેખાય છે. તેને ચિંતિત બનાવે છે, તેને મૂંઝવણ અનુભવે છે અને તેના હૃદયના ધબકારા વધે છે. તેને ભૂતકાળના કેટલાક કડવા અનુભવો યાદ રાખવાની ફરજ પાડે છે. આજે શ્રેષ્ઠા પણ અચાનક આવા જ રસ્તા ઉપર ઊભી હતી, જ્યાં કોઈ તેને વીતેલી ક્ષણોના અંધકારમાં બળજબરીથી ખેંચી જવાની કોશિશ કરી રહ્યું હતું. ઈરાદાપૂર્વક તેના વર્તમાનને નષ્ટ કરવાના હેતુથી એક સુંદર નવપરિણીત શ્રેષ્ઠાએ લગ્ન સમયે પોતાના ભૂતકાળના દર્દનાક પાના પોતાના હાથે બાળી નાખ્યા હતા. 6 મહિના પહેલાં બંને લગ્ન કર્યા હતા અને સંપૂર્ણ નિષ્ઠા, સમજણ અને આદર સાથે તે સુંદર પર્વતીય માર્ગ પર તેઓ તેમના પરિવારની કાર ચલાવી રહ્યા હતા. શ્રેષ્ઠા પ્રામાણિકપણે તેના ભૂતકાળમાંથી બહાર આવી અને સંયમ અને તેના માતાપિતાને દત્તક લેવાનું શરૂ કર્યું. જીવનનો માર્ગ સુખદ હતો, જેના પર બંને હસતા હસતા આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક એક રવિવારની સાંજે આદેશને તેના સાસરે આવતો જોઈને તેના હૃદયમાં શંકાના વીંછીઓ ડંખવા લાગ્યા. પોતાની ઓળખાણ શ્રેષ્ઠના બાળપણના મિત્ર તરીકે આપીને આદેશને તરત જ ઘરમાં પ્રવેશ અને સન્માન મળ્યું. સસરાએ તેને ખૂબ જ આદરથી દીવાનખંડમાં બેસાડ્યો અને શ્રેષ્ઠાને ચા નાસ્તો લાવવા કહ્યું. શ્રેષ્ઠા તરત જ રસોડા તરફ જવા લાગી, પણ તેની આંખોમાં એક વિચિત્ર ડર તરવરવા લાગ્યો. જો કે શ્રેષ્ઠ અને આદેશ વચ્ચેની મિત્રતા ઘણી જૂની હતી, પણ હવે શ્રેષ્ઠ તેને નફરત કરવા લાગી હતી. જો તે તેના નિયંત્રણમાં હોત તો તેણીએ તેને તેના સાસરીના ઘરમાં પ્રવેશવા દીધો નહોત. પણ તેને તેના પતિ અને સાસરિયાઓ સામે કોઈ ડ્રામા નહોતું જોઈતું, એટલે તે ચૂપચાપ ચા બનાવવા અંદર ગઈ. ચા બનાવતી વખતે ભૂતકાળની યાદો ફિલ્મની જેમ મનમાં ફરી વળવા લાગી. તેઓ એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને કોણ જાણે ક્યારે આદેશ એકતરફી પ્રેમમાં ફેરવાઈ ગયો. બંને સાથે ભણતા અને સહપાઠીઓની જેમ વાતો અને મજાક કરતા. પરંતુ સમય જતાં આદેશના મનમાં શ્રેષ્ઠા માટેના પ્રેમના બીજ ખીલ્યા, જે તેણે ક્યારેય શ્રેષ્ઠને જાણવા દીધા નહીં. સામાન્ય રીતે છોકરીઓ તેમના છોકરા મિત્રોની વર્તણૂક અને લાગણીઓમાં થતા ફેરફારોને તરત જ અનુભવી શકે છે. પરંતુ શ્રેષ્ઠા ક્યારેય આદેશના મનને સમજી શકતી નથી, અથવા કદાચ તેણે ક્યારેય પ્રયાસ કર્યો ન હતો, કારણ કે તે કોઈ બીજાનો હાથ પકડવા માંગતી હતી. તેનું સ્વપ્ન જોઈને તેણે તેને વચન આપ્યું હતું તેના જીવનસાથી હરજીત, અને તે 4 વર્ષ સુધી પ્રેમના બંધનમાં બંધાયા હતા. બંને એકબીજા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતા અને લગ્ન કરવાના નિર્ણય પર અડગ હતા. અલગ અલગ ધર્મના કારણે તેના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા, પરંતુ મહિનાઓથી બંનેને મનાવવાના પ્રયાસો ચાલુ હતા. બાળકોની જીદ અને સુખી ભવિષ્યના નામે વડીલો નમવા લાગ્યા હતા, પરંતુ તેમના હૃદયમાં રહેલી કડવાશ દૂર થતી ન હતી. કોઈક રીતે બંને ઘરોમાં જે વાવાઝોડું ઊભું થયું હતું તે શાંત થવાનું શરૂ થયું હતું, જ્યારે કુદરતે શ્રેષ્ઠના ચહેરા પર જોરથી થપ્પડ મારીને તેના સપનાને ચકનાચૂર કરી નાખ્યું.
હરજીતનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. શ્રેષ્ઠાના ઉજ્જવળ જીવન પર દુઃખના વાદળો છવાયેલા હતા. એવું લાગ્યું કે જાણે સમયના વમળમાં શ્રેષ્ઠનું જીવનસાથી પણ ડૂબી ગયો. બધું ખંડેર હાલતમાં હતું. તેમનું ભાવિ ઘર સ્થાયી થાય તે પહેલાં જ કુદરતે તેનો પાયો ઉખેડી નાખ્યો હતો. આ દુર્ઘટનાથી શ્રેષ્ઠા ભાગી પડ્યા હતા. પણ એ સાચું છે કે સમય કરતાં મોટો કોઈ સાજો નથી. દરેક પસાર થતા દિવસ સાથે અને તેના માતા પિતાના સમર્થન, સમજણ અને પ્રેમાળ અથાગ પ્રયત્નોથી શ્રેષ્ઠાએ તેની દિનચર્યામાં પાછા ફરવાનું શરૂ કર્યું. તેના ઘા રૂઝાઈ ગયા એમ કહેવું યોગ્ય નહીં હોય, પણ હા, કુદરતના આ દર્દનાક નિર્ણય પર તેને પ્રશ્ન પૂછવાનું ચોક્કસ બંધ કરી દીધું હતું કે તેણીએ આવો અન્યાય કેમ કર્યો. 1 વર્ષ પછી જ્યારે શ્રેષ્ઠા સંયમના સંબંધમાં હતી ત્યારે તેને તેના માતા પિતાની ઈચ્છા પૂરી કરવા અને તેમને ચિંતા મુક્ત બનાવવા માટે કોઈ પણ ઉત્સાહ કે લાગણી વગર લગ્ન માટે હા પાડી. કોઈ પણ રીતે જ્યારે સમયના પ્રવાહને રોકવો શક્ય ન હોય ત્યારે તેની સાથે વહેવામાં જ શાણપણ છે. તેથી શ્રેષ્ઠપણે એ પ્રવાહને રોકવા કે વાળવાનો કોઈ પ્રયાસ કર્યા વિના વહેતા રહેવાનું શ્રેષ્ઠ માન્યું. લગ્ન આડે માત્ર 5 દિવસ બાકી હતા ત્યારે અચાનક એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. એક આદેશ જેનો શ્રેષ્ઠ માટે કોઈ અર્થ નહોતો, જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું, તે એક સાંજે ઘરે આવ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે શ્રેષ્ઠે અને તેના પિતાએ તેને ના પાડીને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનું હિંસક સ્વરૂપ જોઈને તેઓ દંગ રહી ગયા. એકતરફી પ્રેમને કારણે તેણે વિચારવાની, સમજવાની અને માન આપવાની શક્તિ ગુમાવી દીધી હતી. તેણે ભારે હોબાળો મચાવ્યો. તેના ભાવિ પતિ અને સાસરિયાઓને ઉશ્કેરીને શ્રેષ્ઠાનું જીવન બરબાદ કરવાની ધમકી સાંભળીને શ્રેષ્ઠાના પિતાએ પોલીસ અને સંબંધીઓની મદદથી કોઈક રીતે મામલો થાળે પાડ્યો હતો. લાંબા સમય બાદ વાતાવરણમાં ગરમી ઓછી થઈ હતી. લગ્ન પૂરા થયા ત્યાં સુધી દરેકના મનમાં શંકાના સાપ ડંખ મારતા રહ્યા કે કંઈક અઘટિત થાય. પરંતુ તમામ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. લિવિંગ રૂમમાંથી આવતા મોટા અવાજોને કારણે શ્રેષ્ઠાની ભૂતકાળની મુસાફરીમાં વિક્ષેપ પડ્યો અને તે બહાર દોડી ગઈ. સભાનું વાતાવરણ ગરમાયું હતું. સસરા અને સંયમના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા. શ્રેષ્ઠા દરવાજા પાસે ચૂપચાપ ઊભા રહીને તેમની વાત સાંભળવા લાગી. માસીજી, મારા પર વિશ્વાસ કરો. મેં જે કર્યું તેમાં એક અંશ પણ જૂઠ નથી. આદેશ મોટા અને ગંભીર સ્વરે બોલી રહ્યો હતો. બાકીના બધા તેની વાત ગુસ્સાથી સાંભળી રહ્યા હતા. મારા અને શ્રેષ્ઠા વચ્ચેનો સંબંધ ઘણા વર્ષો જૂનો છે. એક સમય હતો જ્યારે અમે સાથે જીવવાના અને મરવાના વચનો આપ્યા હતા. પરંતુ જેમ જેમ મને તેના પડતી પાત્ર વિશે ખબર પડી ત્યારે મેં મારી જાતને તેમનાથી દૂર કરી દીધો. આદેશ નિર્ણયપણે શ્રેષ્ઠાના પાત્ર પર કાદવ ઉછાળી રહ્યો હતો. તેમના શબ્દો શ્રેષ્ઠાના કાનમાં ઓગળતું પ્રવાહી રેડતા હતા. આ આદેશે હારજીત સાથે શ્રેષ્ઠાના પવિત્ર બંધનને પણ નવો આકાર આપ્યો. જ્યારે તેણીએ તેને ઘરેથી ભાગી જવાની અને અનૈતિક સંબંધ હોવાની ખોટી વાત કરી, તે જ સમયે તેણી પર અન્ય પુરુષો સાથે બંધન હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોણ જાણે તે પોતાને સત્યવાદી સાબિત કરવા માટે શું કહેતો હતો. આદેશ જ્વાળામુખીની જેમ જુઠ્ઠાણાનું લાવા ઉછાળી રહ્યો હતો, જે શ્રેષ્ઠાના વર્તમાનને એક ક્ષણમાં ભસ્મીભૂત કરવા માટે પૂરતો હતો. કારણ કે આપણા સમાજમાં સ્ત્રીનું પાત્ર એક નાજુક ફૂલ જેવું છે, જેને કોઈ ઈચ્છે તો અથવા કોઈ કારણ વગર તેને કચડી નાખે છે. સુંદરતા, તેની શુદ્ધતા જીવન માટે ખોવાઈ ગઈ છે. પછી કોઈ તેને માથાના વાળથી શોભતું નથી. શ્રેષ્ઠની આંખ સામે અંધકાર છવાઈ ગયો. ગુસ્સો, ડર અને ચિંતાની મિશ્ર લાગણીઓમાં જાણે ઝડપથી દોડતી વખતે હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે. અરે રે, મારે શું કરવું જોઈએ? તે ક્ષણે શ્રેષ્ઠાનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે જો તે સમયે કોઈ તેની પાસે તલવાર લઈને આવ્યું હોત તો તે ચોક્કસપણે આદેશનું માથું કાપી નાખત. પરંતુ તેની હત્યા બાદ શું થશે?
જે હેતુ માટે તે અહીં આવ્યો હતો તે કદાચ સિદ્ધ થઈ ગયો હતો. શ્રેષ્ઠના ચારિત્ર્ય અંગે શંકાના બીજ વાવવામાં આવ્યા હતા. બીજી જ ક્ષણે શ્રેષ્ઠાને લાગ્યું કે તેણી ઈચ્છે છે કે આ પૃથ્વી ફૂટે અને તે તેમાં સમાઈ જાય. તે આટલું મોટું કલંક અને અપમાન કેવી રીતે સહન કરી શકશે? આદેશમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું હતું તે નિર્દોષ જૂઠાણું હતું, પરંતુ તે આ કેવી રીતે પૂર્ણ કરશે? સમાજમાં તેની અને તેના માતા પિતાની પ્રતિષ્ઠાનું શું થશે? જો સંયમે તેને અગ્નિ પરીક્ષણ માટે પૂછ્યું તો જો આ પાપીના શબ્દોથી તેનો વિશ્વાસ ડગમગી ગયો અને તેણીએ તેને તેના જીવનમાંથી બાકાત કરી દીધો, તો તેણી તેની પવિત્રતા માટે કોની પાસે વિનંતી કરશે? અને તે પણ કેવી રીતે? કોઈ પણ રીતે લગ્નને હજુ વાર હતી. અત્યાર સુધી તે તેના સાસરિયામાં પોતાના માટે કોઈ ખાસ જગ્યા બનાવી શકી ન હતી. આ તોફાનમાં મારામારી સામે ટકી શકે તેટલો વિશ્વાસનો દોરો હજુ મજબૂત નહોતો. સફેદ કપડા પર ડાઘ લગાવવો સરળ છે, પરંતુ તેના નિશાન દૂર કરવા મુશ્કેલ છે. સ્ત્રી કેવી રીતે સાબિત કરી શકે છે કે તે શુદ્ધ છે? તેના હેમ પરના નિશાન નકલી છે. જ્યારે શ્રેષ્ઠે જોયું કે બધા તેની તરફ જોતા હતા, ત્યારે તેનો આત્મા કંપી ગયો. તેને લાગ્યું કે દરેકની ક્રોધિત આંખો તેને ઘણા પ્રશ્નો પૂછી રહી છે. તેણે અશ્રુભીની આંખે સંયમ તરફ જોયું. તેનો ચહેરો પર ગુસ્સાથી બળી રહ્યો હતો. તેને ડર હતો કે કદાચ આજની સાંજ આ ઘરમાં તેની છેલ્લી સાંજ હશે. હવે આદેશ સાથે તેને પણ ઘરની બહાર ધકેલી દેવામાં આવશે. તે ચીસો પાડીને કહેવા લાગતી હતી કે આ બધું જૂઠું છે, તે પવિત્ર છે, તેના ચારિત્ર્યમાં કોઈ ખામી ન હતી. અને પછી તેના સસરા પોતાની જગ્યાએથી ઊભા થયા. સ્થિતિ વધુ ગંભીર હતી, બધું સમજ અને કલ્પના બહાર. શ્રેષ્ઠને ડર હતો કે આગળ શું થશે. શું આજે ફરી એકવાર તેની ખુશીનો અંત આવશે? પરંતુ તે પછી જે થયું તે ખરેખર કલ્પના બહારનું હતું. શ્રેષ્ઠે આવું દ્રશ્ય ક્યારેય જોયું કે સાંભળ્યું ન હતું. શ્રેષ્ઠના સસરા ઊભા થયા, ગુસ્સાથી ધ્રુજતા અને બેકાબૂ થઈને. તેમણે આદેશને કડક રીતે ગળે લગાડ્યો અને કહ્યું, સાવધાન! તું મારી દીકરીના ચારિત્ર્યને બદનામ કરવાનો પ્રયાસ પણ કરે છે. અમે અમારી દીકરીને તારા જેવા માનસિક રોગથી બચાવીશું નહીં. અક્ષર પ્રમાણપત્ર જરૂરી નથી. અહીંથી ચાલ્યા જાઓ. જો તમે ફરી અમારા ઘર કે પડોશ તરફ પણ વળશો તો બાકીનું જીવન જેલમાં જ વિતાવશો. ત્યારબાદ સંયમ અને સસરાએ આદેશને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. સસરાએ શ્રેષ્ઠના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, ચિંતા ન કર. તમે સુરક્ષિત છો. અમે તમારામાં વિશ્વાસ કરીએ છીએ. જો આ પાગલ માણસ તમને મળીને કે ફોન કરીને હેરાન કરવાનો પ્રયાસ કરે તો જરા પણ ખચકાટ વિના તરત જ અમને જાણ કરો. સાસુએ પ્રેમથી શ્રેષ્ઠીને ગળે લગાડીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો. બધા ગુસ્સે થયા, પણ કોઈએ એક વાર પણ શ્રેષ્ઠી પાસેથી કોઈ ખુલાસો ન પૂછ્યો. ગભરાયેલા અને આશ્ચર્યચકિત થયેલા શ્રેષ્ઠે જ્યારે સંયમ તરફ જોયું તો તેની આંખો જાણે કહેતી હતી કે મને તારા પર પૂરો વિશ્વાસ છે. મારો વિશ્વાસ અને પ્રેમ એટલો નબળો નથી કે આવા આઘાતથી તૂટી જાય. મેં તને ફક્ત નામમાં જ મારો શ્રેષ્ઠ અર્ધ ગણ્યો છે અને હું તને કોઈ અજાણી વ્યક્તિની વિનંતીથી દેશ નિકાલ મોકલી શકું છું. તમારે કોઈ અગ્નિ પરીક્ષા લેવાની જરૂર નથી. હું હંમેશા તમારી સાથે છું અને રહીશ. સ્ત્રીને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાની જરૂર નથી. આ સંબંધ પ્રેમનો છે, ઇતિહાસનો નથી. શ્રેષ્ઠા કલાકો સુધી રડતી રહી અને આજે આ આંસુઓમાં ભૂતકાળના બાકીના ભંગાર પણ ધોવાઈ ગયા. આ અન્યાય કેમ થયો તે અંગે હારજીતના મૃત્યુ સમયે ઉઠેલા પ્રશ્નોનો જવાબ તેમને મળી ગયો હતો. પતિ કાયમ તમારો છે, તેના પર વિશ્વાસ કરી શકાય છે. તેના પતિને અગાઉ શું થયું તેની પરવા નથી. તેનું જીવન સફળ થઈ ગયું હતું. સંયમના સાથી બનીને અને પુરાણોના દેવતાઓ કરતાં પણ શ્રેષ્ઠ એવા સાસરિયાના રૂપમાં ઉચ્ચ બુદ્ધિવાળા માતા પિતા ધરાવીને સ્ત્રીઓને માન આપતા કુટુંબની પુત્રવધુ બનીને નહીં, પરંતુ સાસરિયા બનીને દીકરી તે રાત્રે
તે શરીરે જ નહીં પણ મનમાં પણ સંયમના બાહુમાં સર્વશ્રેષ્ઠ બની હતી. હું સૂઈ ગયો. તેને લાગ્યું કે આજે તેના લગ્નની સાચી રાત છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.